શ્રીજી મહારાજે લોયા ગામમાં 3 શાકોત્સવ કરીને જે સરસ સ્મૃતિ આપી હતી, તો પરમ પૂજ્ય સ્વામીશ્રી પણ હવે આપણા સૌના માટે પ્રસાદ તૈયાર કરવા પોતાના સ્વહસ્તે તેઓ સમક્ષ મૂકેલા કડાયામાં વાડા ફરતી મસાલા પધરાવશે અને આપણને શાકોત્સવની સ્મૃતિ આપશે. સૌપ્રથમ સ્વામીશ્રીને આપણે વિનંતી કરીએ કે તેઓ વિવિધ મસાલા અહીંયા બનાવેલા શાકની અંદર પધરાવશે. મહારાજે જેમ મીઠું, હળદર, ધાણા જીરું, ખાંડ વગેરે શાકોત્સવમાં પધરાવેલું, તેમ આજે પણ સ્વામીશ્રી પોતાના હસ્તે આ સામગ્રીઓ શાકની અંદર પધરાવી રહ્યા છે. શ્રીજી મહારાજ માટે પરમહંસોએ લખ્યું છે, શાક સંસ્કાર નંદિત સ્વકાય નમઃ, એટલે કે પોતાના આશ્રિતોને શાક બનાવી જમાડી આનંદ પમાડનાર શ્રીજી મહારાજ. તો આજે એ જ શ્રીજી મહારાજનું દર્શન આપણને સ્વામીશ્રીની આવી મોક્ષદાયક ચેષ્ટાઓ દ્વારા પ્રાપ્ત થઈ રહ્યું છે. વિવિધ મસાલાઓ સ્વામીશ્રી કડાયામાં પધરાવી હવે તેમાં ઘી, નાળિયેર પાણી, લીલા ધાણા વગેરે સામગ્રી પણ પધરાવશે. શ્રીજી મહારાજે લોયા ગામમાં 25 મણ રીંગણમાં 5 મણ ઘી વાપરીને વઘાર કરેલો, ત્યારબાદ 60 મણ રીંગણમાં 18 મણ ઘી અને ત્યારબાદ 60 મણ રીંગણમાં 40 મણ ઘી વાપરીને વઘાર કરેલો. એમ આજે સ્વામીશ્રી આપના સાનિધ્યમાં પણ અહીંયા 200 મણ રીંગણની રસોઈ એ તૈયાર થઈ છે અને એમાં પધરાવવા માટે આપનું આ પ્રાસાદિક શાક આપ તૈયાર કરી રહ્યા છો. તો એ સરસ સ્મૃતિ આપણા સૌના અંતરની અંદર અત્યારે ઉતરી રહી છે. એકાક્ષરી એટલે કે ઘીને અત્યારે હવે સ્વામીશ્રી રીંગણના શાકમાં પધરાવી રહ્યા છે. એક અચ્છા પાકશાસ્ત્રીની જેમ સ્વામીશ્રી અત્યારે વિવિધ સામગ્રીઓ વૃંતાકના શાકમાં પધરાવી આપણને સૌને વિશિષ્ટ દર્શન દાન આપી રહ્યા છે. આજનો આ શાકોત્સવ આપણા સૌ માટે ચિરંતન સ્મૃતિ બની રહેશે. ચૂલે ચડેલા શાકને સ્વામીશ્રી પોતાના હાથમાં તવેથો ગ્રહણ કરીને સુંદર રીતે હલાવી રહ્યા છે. તે સાથે આપણા સૌના હૈયા પણ હલી રહ્યા છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રીજી મહારાજની જેમ પ્રમુખ સ્વામી મહારાજે પણ 24 નવેમ્બર 1981ના દિવસે લોયા ગામમાં શાકોત્સવ કરી મહારાજની સ્મૃતિ કરાવેલી. આજે મહંત સ્વામી મહારાજ અમદાવાદમાં આપણને આ લાભ સુલભ કરી આપી મહારાજની સ્મૃતિ રોકડી કરી છે. આપણે સ્વામીશ્રીના ખૂબ ખૂબ આભારી છીએ. જેમ મહારાજ પોતાની સાથે રાખેલા રૂમાલથી હળદરવાળા હાથ લૂંટતા, એમ અત્યારે સ્વામીશ્રી પણ સામગ્રીથી વપરાયેલા હાથ લૂંચીને આપણને સ્મૃતિ દાન કરી રહ્યા છે.
પધારશે. પુરુષોત્તમ કરી પ્રીત શો પોતે પીરસે પુરુષોત્તમ પ્રીત શું એ પંક્તિ આજે મૂર્તિમાન આપણને અહીંયા મંચ ઉપર દર્શાઈ રહી છે. અને સ્વામીશ્રી સ્વહસ્તે બનાવેલું શાક સ્વહસ્તે જ આપણા સૌ વતી વડીલ સંતોને પીરસીને આપણને સૌને સ્મૃતિદાન આપી રહ્યા છે. હવે આપણે પૂજ્ય યજ્ઞપ્રિય સ્વામી, પૂજ્ય નિખિલેશ સ્વામી, પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીને પણ વિનંતી કરીએ કે તેઓ પણ સ્વામીશ્રી પાસે પધારશે અને પ્રસાદ પ્રાપ્ત કરશે. સાથે પૂજ્ય ઋષિરાજ સ્વામી અને પૂજ્ય ધર્મતિલક સ્વામી તેઓ પણ સ્વામીશ્રી પાસે પધારી પ્રસાદ અંગીકાર કરી રહ્યા છે. મુનિવર સારું મોહન આનંદ કંદજો પોતે પીરસે પુરુષોત્તમ કરી પ્રીત શો જમીન નિરખી હર કે પ્રેમાનંદ જો પોતે પીરસે પુરુષોત્તમ કરી પ્રીત શો આવા જ વિશિષ્ટ પ્રસંગો સાંભળવા માટે કૃપા કરીને લાઈક કરો, તમારા વિચારો કમેન્ટમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.